આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે? તો સૌથી વધારે કોઈ સ્થાયી કાર્બોકેટાયન હોય તો એ વિકલ્પ એ છે, કારણ કે વિકલ્પ એમાં જે કાર્બોકેટાયન વાળો કાર્બન છે એ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, અને આપણે જાણીએ છીએ કે બેન્ઝીન રિંગ છે એ સંસ્પંદન બંધારણ ધરાવે છે. તો એ સંસ્પંદન બંધારણને લીધે આ કાર્બોકેટાયન છે એ સૌથી વધારે સ્થાયી બને છે. ત્યાર પછી જો બીજા નંબર ઉપર જો આવતું હોય તો આપણે એ પહેલા તો નક્કી કરવું પડે કે એક સ્ટ્રક્ચર છે એ સિંગલ બોન્ડેડ છે, એક ડબલ બોન્ડેડ છે અને એક ટ્રિપલ બોન્ડેડ છે. તો જેની અંદર સિંગલ બોન્ડ આવેલો હોય, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, તો એ sp3 સંકરણ ધરાવે છે, અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો sp2 સંકરણ ધરાવે છે, અને કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય તો એ sp સંકરણ ધરાવે છે. તો sp3, sp2 અને sp માં s કેરેક્ટર સૌથી વધુ હોય તેવું હોય તો એ ટ્રિપલ બોન્ડેડ છે. તો આની અંદર s કેરેક્ટર સૌથી વધારે છે, અને s કેરેક્ટર જેમ વધુ, s કેરેક્ટર જેમ વધુ તેમ સ્થાયીતા ઘટે છે, કાર્બોકેટાયનની સ્થાયીતા ઘટે છે. ઓકે, તો ટ્રિપલ બોન્ડની સ્થાયીતા સૌથી ઓછી છે. સૌથી ઓછું એસ કેરેક્ટર હોય તો sp3 ની અંદર છે, કારણ કે sp3 એટલે કે ટોટલ 4 ભાગ પડે છે, એમાં એક ભાગ જ s નો છે, બાકી p કેરેક્ટર વધારે આવેલું છે. સમજાયું? તો સૌથી ઓછું એસ કેરેક્ટર છે એ sp3 સંકરણ એટલે કે સિંગલ બોન્ડેડ ધરાવતા કાર્બનનું કાર્બોકેટાયનનું છે. તો એ પછી ક્રમ આવશે સી નો, અને ત્યાર પછી ડબલ બોન્ડેડ વાળા કાર્બનનો ક્રમ આવશે, એટલે કે બી ડબલ બોન્ડ વાળો કાર્બોકેટાયન છે વધુ સ્થાયી છે, અને ત્યારબાદ sp સંકરણ ધરાવતો એટલે કે ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન છે વધારે સ્થાયી બનશે. એટલે આપણો જવાબ છે a ગ્રેટર ધેન c ગ્રેટર ધેન b ગ્રેટર ધેન d, એટલે કે વિકલ્પ એ છે એ સાચો છે.